રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા અને જેતપુર તાલુકાના અને શહેરની જે આજે કોંગ્રેસ દ્વારા જે મોંઘવારીનો જે વિરોધ કરવામાં આવે છે કે કલેક્ટર મામલતદાર સાહેબને આવેદન આપી અને ડુંગળીના હાર ડુંગળીમાં અને ખાંડમાં જે ભાવ વધારો કરેલો છે એનો મોંઘવારીનો વિરોધ દેખાડી અને અમે આવેદન આપી અને આજે વિરોધ કરેલો છે કે કહેવાનું અમારું એટલું જ છે મહિલાઓની ગુજરાતની બહેનો દ્વારા કે જ્યારે જે આ ભાજપ સરકાર જ્યારે સત્તા ઉપર બેઠી છે ત્યારથી અત્યાર સુધી અમે જ્યારે ભાજપને મત આપ્યા હતા તો શેના માટે આપ્યા હતા કે આજે અમારો પ્રશ્ન અને અમને ક્યાંક સારું થાય એના માટે અમે એમને મત દઈ અને ખુરશી આપી હતી, પણ અમને ખબર નહોતી કે અછાદીનની વાતો કરતી આ જો ભાજપ સરકાર અમને અછાદીનની જગ્યાએ અમારા બુરા દિવસો લાવી દે આ ખબર અમને નહોતી. કારણ કે જ્યારથી સત્તા ઉપર જે બેઠી છે ભાજપ સરકાર ત્યારથી અત્યાર સુધીમાં દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે. કારણ કે મોંઘવારી એટલે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે ખાદ્ય જ કે દૂધ હોય, શાકભાજી હોય, ગેસ હોય, સિલિન્ડર હોય કે ખાંડ હોય કે પેટ્રોલ હોય, કોઈ પણ જગ્યા કે શાકભાજી હોય, આ બધી જીવન જરૂરિયાતની વસ્તુ છે અને આ સરકાર માત્ર ને માત્ર ઉદ્યોગપતિની સરકાર છે, નથી મીડિયમ વર્ગની કે નથી ગરીબની સરકાર. અને એટલું કહેવાનું એ છે કે અત્યારે આ ખાંડમાં જે 5 વર્ષમાં જે ભાવ વધાર્યો નહોતો એટલો ભાવ અત્યારે અચાનક જે આ વધારી દીધો છે, તો અચાનક જે ખાંડનો સંગ્રહ જે કરી અને એનો ભાર જે અમને ગૃહિણી ઉપર આપેલો છે, તો મોદી સાહેબને સીધો અમારો ગુજરાતની મહિલા દ્વારા અમારો એને સીધો પ્રશ્ન છે કે જો સંગ્રહકારી છે એમના માટે જો ખાંડનો સંગ્રહ થતો હોય અને એમની કંપનીઓનો જો ખાંડનો સંગ્રહ કરતા હોય અને એનો ગૃહિણીઓને જો 70 થી 80 રૂપિયા ભાવ વધારી અને ગૃહિણીઓને માર પડતો હોય તો આ સરકારને અમે ચોખ્ખું જ કહેવા માંગી છીએ. અને ડુંગળી આજે ડુંગળી એટલે ગરીબની કસ્તુરી કહેવાય કે કાંઈ ઘરમાં ન હોય ને તો આજ ગરીબ માણસ ઝૂંપડાવાળો હોય ને રોટલો અને ડુંગળીનો દડો ખાઈ અને પોતાનો દિવસ પસાર કરતો હોય તો આજે ડુંગળીમાં 80 રૂપિયા ભાવ કરી દીધા. તો આ સરકાર કોઈ પણ વસ્તુ હોય એ કંપની હારે સાઠગાંઠ કરી પછી ખેડૂત હોય તો ભલે, વિદ્યાર્થી હોય તો ભલે, પણ સામે કંપની સાથે ઉભી રહે છે. જ્યારે પોતાની જનતા હોય અને જેને મત દીધા છે એની ચિંતા નથી કરતા. અત્યારે તમે જોશો તો સાતમ આઠમના તહેવાર છે, નાના લોકો હોય કે ગરીબ માણસ હોય કે મીડિયમ વર્ગ હોય કે આજ મીડિયમ લોકો હોય ને એનું ખિસ્સાઈ ખાલી કરી નાખ્યા છે આ સરકારે. તો અત્યારે સાતમ આઠમના તહેવારમાં તમે જોશો તો અત્યારે મીઠાઈ બનાવતા હોય, તહેવાર ઉજવતા હોય, એમાં તહેવાર તો શું મીઠાઈ તો શું પણ બાળકોને સમજાવી અને એક ઢેફલીનું બટકું દઈએ એવી પરિસ્થિતિ પણ આ સરકારે રહેવા નથી દીધી. તો અમે ગુજરાતની બહેનો દ્વારા કહેવા માંગીએ છીએ કે આ ખાંડમાં જે એને ભાવ વધારો કર્યો છે અને ડુંગળીમાં કર્યો છે તો ખાસ ચીજ વસ્તુ જે છે એમાં તાત્કાલિક ભાવ ઘટાડે. જો ન ઘટાડે તો 2027માં એનું રિઝલ્ટ ભોગવવા તૈયાર રહે. કારણ કે હવે બહુ સહન કર્યું અમે ગુજરાતની બહેનોએ, હવે અમે સહન નહીં કરી અને એનો જવાબ અમે એમને 27માં દઈશું. કારણ કે કંપની સાથે જે મળીને રહે છે અને જ્યારે ગૃહિણીઓ હોય છે અને એની પરિસ્થિતિ અત્યારે આપઘાત કરવા જેવી અમારી પરિસ્થિતિ આને કરી નાખી, ગોળ મોંઘો કરી નાખ્યો. તો શું કરવા બેઠી છે સરકાર? એને ચિંતા નથી? આટલા વિરોધો થાય છે, આટલા ખેડૂત લોકો આવે છે રોડ ઉપર, ખેડૂતને ભાવ મળતા નથી, અમે ડબલ ભાવ ભોગવીએ છીએ, કંપનીઓ એના ખિસ્સા ભરે છે અને સરકારની ઘરે પેકેટ મોકલે છે. તો આ ક્યાં સુધી ચલાવવાનું? એટલે બસ એટલું જ કહેવા માંગી છે અને ગુજરાતની મારી બહેનોને કહેવા માંગુ છું કે જો હવે અવાજ નહીં ઉઠાવો અને નહીં બોલી તો 27માં સમય આપણો આવી ગયો છે જવાબ દેવાનો. જો આ ખાંડનો અત્યારે 80 રૂપિયામાં તમે નહીં બોલો અને જો મૂંગા સહન કરશો તો 200 રૂપિયાને પારા ખાંડ પહોંચી જશે, તો પણ એમાં વાર નહીં લાગે.